નમસ્કાર, સ્વાગત છે આપનું CNBC બજારમાં। હું છું મનીષ દેસાઈ અને આપ જોઈ રહ્યા છો પ્રોપર્ટી બજાર। આ એવો શો છે જેના દ્વારા અમે આપની મદદ કરીએ છીએ આપના સ્વપ્નનું ઘર ખરીદવામાં, અને એ માટે દર અઠવાડિયે આપણે ગુજરાતના અલગ અલગ શહેરની મુલાકાત લઈએ છીએ। આ અઠવાડિયે આપણે વાત કરીશું ગુજરાતની કલા અને સંસ્કારની નગરી વડોદરાની। વડોદરાના કલાલી વિસ્તારમાં આવેલી પવન ગ્રુપની સરસ મજાની વિલાસની સ્કીમ છે વિસેન્ઝા વણક્કમ। આપણે એનું સેમ્પલ હાઉસ જોઈશું, એ ગ્રુપ વિશે જાણીશું, પરંતુ સૌથી પહેલાં જાણી લઈએ વડોદરાના કલાલી વિસ્તાર વિશે। વડોદરાનો કલાલી રોડ વિસ્તાર છેલ્લા 3 વર્ષથી વિકાસ પામી રહ્યો છે। આ વિસ્તાર માટે નવી ટાઉન પ્લાનિંગ સ્કીમ એટલે કે નવી TP નંબર 26ની ઘોષણા થઈ ચૂકી છે। જો કે તેનો અમલ હજી સુધી થયો નથી, પરંતુ વડોદરાના પોશ ગણાતા ઓલ્ડ પાદરા રોડનો ઘણો ફાયદો મળી રહ્યો છે, કારણ કે નવો 40 મીટરનો રોડ જે સીધો ઓલ્ડ પાદરા રોડના નવા બનેલ ફ્લાયઓવર બ્રિજને કનેક્ટ કરે છે। એટલું જ નહીં, આગાર, અટલાદરા અને વડસર જેવા નવા વિકસી રહેલા વિસ્તાર સાથે પણ કલાલી રોડ જોડાયેલ છે। આ વિસ્તારમાં ઘણી નામી સ્કૂલ્સ પણ આવેલી છે, સાથે સાથે ઘણી નામી હોસ્પિટલ પણ 1 કિલોમીટરના અંતરમાં જ આવેલી છે। એટલું જ નહીં, અહીંથી 2 કિલોમીટરના અંતરે ઓલ્ડ પાદરા રોડ પર આવેલ રિલાયન્સ મોલ અને આઇનોક્સ જેવા મલ્ટીપ્લેક્સનો પણ સમાવેશ થાય છે। તો આ હતો વડોદરાનો કલાલી વિસ્તાર, જેના વિશે આપણે જાણ્યું। હવે આ જ વિસ્તારમાં આવેલી છે પવન ગ્રુપની વિસેન્ઝા વણક્કમ, જે 4 BHKના વિલાસની સ્કીમ છે, એટલે કે બંગલોઝની સ્કીમ છે। આપણે એનું સેમ્પલ હાઉસ અંદરથી જોઈશું, પરંતુ પહેલાં જાણી લઈએ પવન ગ્રુપ વિશે। પવન ગ્રુપ એ વડોદરાના જાણીતા રિયલ એસ્ટેટ ડેવલપર્સ છે। આ ગ્રુપની સ્થાપના 1981માં ચેતન શાહ દ્વારા કરવામાં આવી હતી। મધુવન પાર્ક સોસાયટીના નામથી પહેલો સફળ પ્રોજેક્ટ કર્યા બાદ આ ગ્રુપે લગભગ 30 વર્ષના સમયગાળામાં વડોદરાના મોટાભાગના વિસ્તારમાં ઘણા સફળ પ્રોજેક્ટ કરી દીધા છે। વિસેન્ઝા વણક્કમ, આપણે એનું સેમ્પલ હાઉસ અંદરથી જોઈશું। 4 BHKની વિલાસની આ સ્કીમ છે। ટોટલ 2,55,000 સ્ક્વેર ફીટમાં ફેલાયેલી આ સ્કીમ છે, અને એની અંદર 91 વિલા તમને મળી રહી છે। પ્લોટ સાઇઝ જે મળી રહી છે એ 1560 સ્ક્વેર ફીટથી લઈને 3800 સ્ક્વેર ફીટ સુધીની મળી રહી છે, જ્યારે કન્સ્ટ્રક્શન સાઇઝ તમને જે મળી રહી છે ટોટલ ગ્રાઉન્ડ ફ્લોર, ફર્સ્ટ ફ્લોર અને સેકન્ડ ફ્લોર એમ થઈને ટોટલ 2700 સ્ક્વેર ફીટનો કન્સ્ટ્રક્શન એરિયા તમને મળે છે। એટલે આ જે વિલાની સ્કીમ છે, બંગલોઝની સ્કીમ જેને આપણે કહીએ, એ ગ્રાઉન્ડ ફ્લોર, ફર્સ્ટ ફ્લોર અને સેકન્ડ ફ્લોર સુધીની છે। અહીંયા તમને ગ્રાઉન્ડ ફ્લોર ઉપર પાર્કિંગ માટેની સ્પેસ મળે છે। 2 ગાડીઓનું ડેડિકેટેડ પાર્કિંગ મળે, કે જ્યાં આગળ તમે તમારી ગાડીઓનું પાર્કિંગ કરી શકો। એ સિવાય 2 વિલાની વચ્ચે એટલી સ્પેસ મળે છે કે 2 તરફથી આવતી જતી ગાડીઓ કમ્ફર્ટેબલી અવર જવર કરી શકે છે। હવે આપણે સેમ્પલ હાઉસ અંદરથી જોઈએ। પવન ગ્રુપનું વિસેન્ઝા વણક્કમ, એનું આ 4 BHKનું વિલાનું સેમ્પલ હાઉસ આપણે જોઈ રહ્યા છીએ। 1639 સ્ક્વેર ફીટનો એનો પ્લોટ એરિયા છે, અને 2700 સ્ક્વેર ફીટનું કન્સ્ટ્રક્શન તમને અહીંયા મળી રહ્યું છે। આ કન્સ્ટ્રક્શન સાઇઝ દરેક વિલાની અંદર એક સરખી છે, એટલે તમને દરેક જગ્યાએ 2700 સ્ક્વેર ફીટનું કન્સ્ટ્રક્શન મળી રહ્યું છે। તમે પ્રવેશ કરો, એની સાથે ડ્રોઈંગ રૂમનો એરિયા તમને મળે છે 15 ફીટ બાય 14 ફીટનો, એટલે તમે જે રીતે અહીંયા જોઈ રહ્યા છો વિશાળ સાઇઝનો બેડ તમને જે ડ્રોઈંગ રૂમ છે એ મળી રહ્યો છે। ડ્રોઈંગ રૂમમાં તમે સરસ મજાની સોફાની સજાવટ કરી શકો છો, તમારા પરિવારની જે રીતની જરૂરત હોય જે રીતના, કારણ કે તમે જો વિલામાં રહેવા માગતા હો તો વિલા પ્રમાણેની તમારે ઇન્ટિરિયર ડિઝાઇનર પણ રાખવો પડશે, ને એ માટેની ઇન્ટિરિયર ડિઝાઇનિંગ પણ કરાવવી પડશે। બજેટ સ્વાભાવિક રીતે તમારું વધી જશે, પરંતુ એ બજેટ મુજબ તમારા ઘરની શોભા પણ વધી જશે। હવે આપણે આગળ વધીએ। અહીંયા ઓપન સ્પેસ આપવામાં આવી છે। ડ્રોઈંગ રૂમની સાથે ડાઇનિંગ, કિચન બધો જ એરિયા જે છે એ ઓપન આપવામાં આવ્યો છે। આપણે કિચન અને ડાઇનિંગના એરિયાની વાત કરીએ, અહીંયા તમે ડાઇનિંગ ટેબલ લગાવી શકો,
કારણ કે આ જે રીતનો તમને વિલા મળી રહી છે એ જ પ્રમાણેની ડિઝાઇન કરવામાં આવેલી છે. એટલે અહીંયા તમને કોઈ ફર્નિચર એડિશનલ નથી મળવાનું, જે મળવાનું છે એ જ પ્રમાણેના ઘરનો ડિસ્પ્લે અહીંયા કરવામાં આવ્યો છે. એટલે આ સેમ્પલ હાઉસથી તમને ખ્યાલ આવે કે વિલામાં તમને શું શું મળી રહ્યું છે. અહીંયા તમે ડાઇનિંગ ટેબલ સજાવી શકો એટલી સ્પેસ મળી રહી છે, કારણ કે કિચન સાથેનો ડાઇનિંગનો જે એરિયા છે એ ઓપન આપવામાં આવ્યો છે અને એની સાઇઝ તમને મળે છે 10 ફીટ બાય 17 ફીટની. અહીંયા તમે જે રીતે જોઈ રહ્યા છો એ પ્રમાણે ગ્રેનાઇટનું પ્લેટફોર્મ અહીંયા કિચનની અંદર બનાવીને આપવામાં આવશે બિલ્ડર દ્વારા. આ પ્રમાણેનું ફર્નિચર પણ તમને અહીંયા મળી રહ્યું છે કે જેથી તમે અહીંયા તમારો કિચનનો સામાન જે છે એ સ્ટોર કરી શકો. સાથે સાથે તમને સિંક અહીંયા આપવામાં આવ્યું છે. એક નાનકડું સર્વિસ પ્લેટફોર્મ પણ અહીંયા બનાવીને આપવામાં આવ્યું છે કે જ્યાં આગળ તમે તમારું માઇક્રોવેવ, ઓવન અથવા તો મિક્સી મૂકી શકો છો. કિચનને અડીને જ તમને સ્ટોર રૂમ મળે છે. સ્ટોર રૂમ પણ ખૂબ વિશાળ સાઇઝનો છે. 8.5 ફીટ બાય 4.5 ફીટનો સ્ટોર રૂમ તમને અહીંયા મળી રહ્યો છે. એટલે તમે તમારું 12 મહિનાનું અનાજ અહીંયા સ્ટોર કરી શકો છો. હવે આપણે જોઈશું કે બહાર વોશિંગ એરિયા અને બીજી શું શું સુવિધાઓ છે. આવો એના પર એક નજર કરીએ. કિચનની બહાર તમને વોશિંગ એરિયા મળે છે. અહીંયા જે વોશયાર્ડ મળી રહ્યું છે ખૂબ જ વિશાળ સાઇઝનું છે. તમે જે રીતે જોઈ રહ્યા છો 10 ફીટ બાય 16 ફીટનો તમને આખો વોશિંગ એરિયા અહીંયા મળે છે. એટલે તમે તમારું વોશિંગ મશીન અહીંયા ગોઠવી શકો, તમારો સર્વન્ટ કમ્ફર્ટેબલી અહીંયા વાસણો પણ સાફ કરી શકે ને એ સિવાય પણ ઘણી સ્પેસ તમને ઓપન મળી રહી છે કે જે તમને વિલાની ફિલિંગ આપે. કમ્ફર્ટેબલી તમે અહીં મૂવમેન્ટ કરી શકો છો. એની સાથે સાથે જે અહીંયા ગાર્ડન મળી રહ્યો છે એ ગાર્ડન પણ ખૂબ વિશાળ મળી રહ્યો છે. 20 ફીટ બાય 12 ફીટનો આખો ગાર્ડન તમને અહીંયા મળી રહ્યો છે. એટલે તમારા ઘરની સાથે તમને એક નાનકડો ગાર્ડન પણ પ્રાઇવસીમાં મળી રહ્યો છે. ગ્રાઉન્ડ ફ્લોર ઉપર તમને એક બેડરૂમ મળી રહ્યો છે. બેડરૂમની સાઇઝ મળી રહી છે 13 ફીટ બાય 10 ફીટની. ફ્લોરિંગની વાત કરીએ તો વિટ્રીફાઈડ ટાઇલ્સનું ફ્લોરિંગ તમને સમગ્ર ઘરની અંદર, ચાહે ડ્રોઈંગ રૂમ હોય, ડાઇનિંગ એરિયા હોય કે બેડરૂમ હોય, મળી રહ્યું છે. સાથે સાથે એસી માટેના કન્સીલ પોઈન્ટ જેની અંદર ગેસ પણ ફિલ કરીને બિલ્ડર દ્વારા આપવામાં આવે છે એ પણ અહીંયા તૈયાર કરીને આપવામાં આવે છે. આ જે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર તમને બેડરૂમ મળી રહ્યો છે એને કોઈ એટેચ ટોયલેટ બાથરૂમ નથી મળતું. એ માટે તમારે કોમન યુટિલિટી એરિયા જે છે એનો ઉપયોગ કરવાનો રહેશે. કોમન યુટિલિટી એરિયાની અગર વાત કરીએ તો એની સાઇઝ તમને મળી રહી છે 4.5 ફીટ બાય 5 ફીટની. એટલે કોમન ટોયલેટ બાથરૂમ તમને મળી રહ્યું છે જેનો ઉપયોગ તમે તમારા ગેસ્ટ માટે પણ કરી શકો છો અથવા તો નીચે તમારે જરૂરત હોય એ મુજબ તમે એ કોમન યુટિલિટી એરિયાનો ઉપયોગ કરી શકો છો. ફર્સ્ટ ફ્લોર ઉપર તમને 2 બેડરૂમ મળી રહ્યા છે. આ એમાંનો એક પહેલો બેડરૂમ આપણે જોઈ રહ્યા છે 12.5 ફીટ બાય 16.5 ફીટનો આ તમને બેડરૂમ મળી રહ્યો છે. એટલે વિશાળ કહી શકાય એ પ્રમાણેની સાઇઝ તમને મળી રહી છે બેડરૂમની રીતે. તમે જે રીતે અહીંયા જોઈ રહ્યા છો સરસ મજાના ડબલ બેડ સજાવી શકો છો. એ સિવાય તમારા બેડની સામે તમે જો LED ટીવી લગાવવા માગતા હો તો LED માટેના પોઈન્ટ્સ પણ બિલ્ડર દ્વારા આપવામાં આવ્યા છે. એટલે ખૂબ જ વિશાળ તમને અહીંયા એક બેડરૂમ મળી રહ્યો છે. સાથે સાથે ક્રોસ વેન્ટિલેશનનો ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. તમે અહીંયા જે રીતે જોઈ રહ્યા છો એ પ્રમાણેની વિન્ડો આપવામાં આવી છે. એલ્યુમિનિયમ સેક્શનની ડબલ ગ્લેઝ ગ્લાસની વિન્ડો છે કે જેમાંથી તમને કુદરતી હવા પણ આવી રહે. એસીના પોઈન્ટ્સ બિલ્ડર દ્વારા તમને તૈયાર કરીને આપવામાં આવે છે કે જેથી તમે એસીની પણ હવા લઈ શકો ને જો કુદરતી હવાની મજા લેવા માગતા હો તો એ પણ લઈ શકો. અહીંયા તમે જે રીતે જોઈ રહ્યા છો એ પ્રમાણે સરસ મજાની બાલ્કની મળી રહી છે. 2.5 ફીટ બાય 7 ફીટની બાલ્કની છે. એટલે ખૂબ જ વિશાળ બાલ્કની તમને અહીંયા મળી રહી છે. હવે આપણે નજર કરીશું આના બાથરૂમ ઉપર, કારણ કે બાથરૂમની સાઇઝ ખૂબ વિશાળ છે અને સાથે સાથે અંદર સુવિધાઓ પણ એટલી જ મળી રહી છે. 10 ફીટ બાય 13 ફીટનો બાથરૂમ તમને અહીંયા
મળી રહ્યો છે. સામાન્ય રીતે આપણને કોઈપણ એપાર્ટમેન્ટમાં આ સાઇઝના બેડરૂમ જોવા મળતા હોય છે, પરંતુ અહીંયા તમને બાથરૂમની સાઇઝ એટલી વિશાળ જોવા મળી રહી છે. જે પ્રમાણેની શાવર સિસ્ટમ તમે અહીંયા લાગેલી જોઈ રહ્યા છો, એ જ પ્રમાણેની શાવર સિસ્ટમ તમને લગાવીને આપવામાં આવશે. રોકાના ફિટિંગ્સનો ઉપયોગ કરવામાં આવે છે અને સેનેટરી વેર પણ રોકાના છે, એટલે ઇમ્પોર્ટેડ કંપનીના સેનેટરી વેરને ફિટિંગ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જે પ્રમાણેની સાઇઝ તમને મળી રહી છે એનો મેક્સિમમ યુઝ તમે કરી શકો. આ પ્રમાણેનું પ્લેટફોર્મવાળું સિંક તમને અહીંયા લગાવીને આપવામાં આવે છે અને સાથે સાથે વોલ જે છે એ પણ ફૂલ્લી કવર કરીને આપવામાં આવે છે. ટાઇલ્સ જે છે એ એન્ટીસ્કીડ ટાઇલ્સ લગાવીને આપવામાં આવે છે. એટલે આની જે સાઇઝ મળી રહી છે એનો તમે બાથરૂમ અને ટોયલેટ માટે તો ઉપયોગ કરી જ શકો છો, પરંતુ સાથે સાથે તમને અહીંયા જે એરિયા મળી રહ્યો છે, આટલો વિશાળ એરિયા જે મળી રહ્યો છે, ત્યાં આગળ તમે તમારો ડ્રેસિંગ એરિયા બનાવી શકો છો અને વોર્ડરોબ પણ લગાડી શકો છો. એટલે તમારા ડ્રેસિંગની સાથે સાથે વોર્ડરોબ પણ થઈ જાય અને ટોયલેટ બાથરૂમ પણ મળી જાય, એટલી વિશાળ સ્પેસ તમને અહીંયા મળી રહી છે. જે આપણે વિલા જોઈ રહ્યા છીએ પવન ગ્રુપની વિસેન્ઝા વણક્કમ 2700 સ્ક્વેર ફીટનું તમને કન્સ્ટ્રક્શન મળે છે. એટલે આપણે જોયું એમ જે બેડરૂમ તમને મળી રહ્યો છે એ ખરેખર માસ્ટર સાઇઝનો મળી રહ્યો છે અને બીજો બેડરૂમ પણ તમને એટલી જ માસ્ટર સાઇઝનો મળી રહ્યો છે. 15 ફીટ બાય 12.5 ફીટની સાઇઝનો આ રૂમ તમને મળે છે. એટલે તમે બીજો પણ માસ્ટર બેડરૂમ બનાવી શકો એટલી સ્પેસ તમને અહીંયા મળે છે. તમે સરસ મજાનો ડબલ બેડ લગાવી શકો છો. ડબલ બેડની સાથે સાથે તમે LED ટીવી પણ લગાવી શકો, એ માટેના પોઈન્ટ અહીંયા આપવામાં આવે છે. અને સાથે તમે અહીંયાથી જે રીતે જોઈ રહ્યા છો, સરસ મજાનો વ્યૂ તમને નેચરલી મળી રહે દરેક બારીમાંથી, એ પ્રમાણેની વિન્ડોઝ આપવામાં આવી છે. આ વિન્ડોઝ પણ એલ્યુમિનિયમ સેક્શનની ડબલ ગ્લેઝ ગ્લાસની છે કે જે બહારના નોઇઝને અને ટેમ્પરેચરને બંનેને કંટ્રોલ કરે છે. એટલે તમારા ઘરની અંદર તમને અવાજ પણ ઓછો આવે અને સાથે સાથે ગરમી પણ ઓછી લાગે. સાથે એસી માટેના પોઈન્ટ્સ બિલ્ડર દ્વારા તૈયાર કરીને જ આપવામાં આવે છે. ફ્લોરિંગ આની અંદર પણ તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે વિટ્રીફાઈડ ટાઇલ્સનું ફ્લોરિંગ છે. તમે વોર્ડરોબ સજાવી શકો છો, અથવા તો તમે અહીંયા તમારા બેડરૂમની અંદર સ્પેસ વધારે રાખવા માગતા હો તો તમારા વોર્ડરોબ ક્યાં બની શકે આવો જોઈએ, કારણ કે બાથરૂમમાં એટલી સ્પેસ તમને અહીંયા પણ મળી રહી છે કે જ્યાં તમે તમારા વોર્ડરોબ સજાવી શકો. બાથરૂમની સાઇઝ મળે છે 14 ફીટ બાય 9 ફીટની. એટલે મેં તમને જેમ અગાઉ જણાવ્યું એમ તમે તમારો વોર્ડરોબ બેડરૂમમાં જો ના રાખવા માગતા હો તો અહીંયા બનાવી શકો એટલી સ્પેસ તમને મળે છે. આ જગ્યાએ તમે સરસ મજાનો વોર્ડરોબ બનાવી શકો છો, સાથે સાથે ડ્રેસિંગ ટેબલ પણ લગાવી શકો એટલી સ્પેસ તમને અહીંયા મળે છે. અને જે રીતે તમે અહીંયા જોઈ રહ્યા છો, રોકાના ફિટિંગ્સ અને સેનેટરી વેરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. શાવર તમને લગાવીને જ આપવામાં આવે છે બિલ્ડર દ્વારા. એટલે આ જગ્યાનો પણ ઉપયોગ તમે મેક્સિમમ કરી શકો ને કમ્ફર્ટેબલ કરી શકો એટલી સ્પેસ તમને અહીંયા મળી રહી છે. સેકન્ડ ફ્લોર પર આવો એટલે તમને ચોથો બેડરૂમ મળે છે. ચોથા બેડરૂમની સાઇઝ છે 15.5 બાય 16.5 ફીટની અને અહીંયાથી પણ તમને કુદરતી વ્યૂ મળી રહે એ પ્રમાણે વિન્ડોની ડિરેક્શન આપવામાં આવી છે. સાથે સાથે તમને આ રૂમની સજાવટ તમે જે રીતે કરવા માગતા હો, તમારો ચિલ્ડ્રન રૂમ બનાવવા માગતા હો, મિની થિયેટર બનાવવા માગતા હો તો પણ કરી શકો છો, કારણ કે એટલી સ્પેસ મળે છે કે તમારા પરિવાર સાથે બેસીને તમે આ રૂમનો મલ્ટી યુટિલિટી રૂમ તરીકે ઉપયોગ કરી શકો છો. સાથે તમને વિશાળ ટેરેસ અહીંયા મળી રહી છે. જે પ્રમાણે તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે 18 ફીટ બાય 20 ફીટની આખી વિશાળ બાલ્કની એટલે ટેરેસ તમને મળી રહ્યો છે, જે તમારા બેડરૂમની સાથે જ એટેચ છે. તમે અહીંયાથી પણ જઈ શકો છો અને આ રૂમની બહારથી પણ તમને બીજો પ્રવેશ મળી શકે છે. હવે આના ટોયલેટ બાથરૂમ પર એક નજર કરીએ. સેકન્ડ ફ્લોર રૂમનો જે આપણે ચોથો બેડરૂમ જોયો એની સાથે બાથરૂમની સાઇઝ પણ તમને વિશાળ મળે છે. 14 ફીટ બાય 9 ફીટની સાઇઝ તમને અહીંયા મળે છે. તમે જે રીતે જોઈ રહ્યા છો એ પ્રમાણે ગ્રેનાઇટ પ્લેટફોર્મ પર તમને સરસ મજાનું સિંક ફિટ કરીને આપવામાં આવે છે. અને આ જે ટાઇલ્સ લગાવેલી તમે જોઈ રહ્યા છો એ જ પ્રમાણેની ટાઇલ્સ બિલ્ડર દ્વારા લગાવીને આપવામાં આવે છે. સેનેટરી વેર
અને ફિટિંગ્સ જે છે એ રોકોના અને પેરીવેરનો યુઝ કરવામાં આવ્યો છે આની અંદર, અને સાથે સાથે તમને આ ફૂલ સાઇઝની ટાઇલ્સ લગાવેલી વોલ પણ અહીંયા આપવામાં આવ્યો છે. અહીંયા પણ તમે ઈચ્છો તો તમે તમારું વોર્ડરોબ લગાવી શકો છો, કમ્ફર્ટેબલી મૂવમેન્ટ થઈ શકે, તમારું ડ્રેસિંગ ટેબલ લાગી શકે એટલી સ્પેસ તમને અહીંયા મળી રહી છે. ટૂંકમાં આપણે પવન ગ્રુપની જે 4 BHKની વિલાની સ્કીમ જોઈ, વણક્કમ, વિસેન્ઝા વણક્કમ, એ હકીકતમાં તમને મકાનને બદલે ઘરનો અહેસાસ કરાવે છે. તો આપણે જાણ્યું વડોદરાના કલાલી વિસ્તાર વિશે. એ જ વિસ્તારમાં આવેલી પવન ગ્રુપની સરસ મજાની 4 BHKની વિલાસની સ્કીમનું સેમ્પલ હાઉસ પણ આપણે જોયું. હવે આપણી સાથે વાતચીત કરવા માટે જોડાઈ રહ્યા છે પવન ગ્રુપના ડાયરેક્ટર મનન શાહ. મનનભાઈ, આપનું સ્વાગત છે CNBC બજારમાં. ખૂબ ખૂબ આભાર. સૌથી પહેલાં તો એ જણાવો કે કલાલીનો જે વિસ્તાર છે હજી અંડર ડેવલપમેન્ટ છે. હાજી. તો આ વિસ્તાર પસંદ કરવાનું કારણ શું છે? મનીષભાઈ, કલાલી એરિયા પસંદ કરવાનું મુખ્ય કારણ છે કે કલાલી એરિયાનું સ્ટ્રેટેજિક લોકેશન. કલાલી એરિયા એ વડોદરાના સૌથી ડેવલપ ઓપી રોડ વિસ્તારથી, માંજલપુર વિસ્તારથી અને ઇન્ડસ્ટ્રીયલ ઝોન મકરપુરા GIDCથી બહુ જ વેલ કનેક્ટેડ એરિયા છે, અને એક સુંદર રેસિડેન્શિયલ લોકેશન ડેવલપ થઈ શકે એવી એની ક્ષમતા છે. એ બધા ફેક્ટર્સને ધ્યાનમાં રાખીને જ અમે વિચાર્યું કે હવે વડોદરામાં નેક્સ્ટ ઇન થિંગ એ કલાલી એરિયા છે. તેથી જ અમે કલાલી એરિયામાં છેલ્લા 10 વર્ષથી ડેવલપમેન્ટ કરી રહ્યા છે અને આગળ બી એ ડેવલપમેન્ટ ચાલુ રહેશે. તમારી વાત સાચી છે, પણ મને એ જણાવો કે કલાલીની ટીપી હજુ ફાઇનલ નથી થઈ અને ઘણા વર્ષોથી અટકીને પડી છે, અને એના કારણે રોડ રસ્તાઓની જોઈએ એટલી સુવિધાઓ નથી ઊભી થઈ શકી. તો કારણ શું છે? કારણ એ જ છે કે કલાલી અને ભાયલી આ 2 ટીપી વડોદરામાં ઘણા સમયથી ઇમ્પ્લિમેન્ટ કરવાનો વિચાર હતો. ભાયલી ટીપી વુડાએ ઇમ્પ્લિમેન્ટ કરી દીધી છે અને એનું સુંદર આયોજન બી થયેલું છે અને સુંદર કામગીરી બી થયેલી છે. કલાલીની ટીપી પાછી પડવાની કાં તો વિલંબ થવાનું એક જ કહીશ કે કદાચ પોલિટિકલ વિલ કાં તો સરકાર તરફથી જે થોડી નારાજગી વ્યક્ત કરી છે કે શું છે એ નથી આઈડિયા, પણ સરકારી કારણોના લીધે જ ડિલે થઈ છે. અને જો કલાલી એરિયામાં ટીપી વ્યવસ્થિત રીતે અને જે રીતે બીજા બધા વડોદરાના વિસ્તારોમાં અને ગુજરાતના વિસ્તારોમાં ટીપી ડેવલપ થઈ છે એ રીતે જો કલાલી વિસ્તારમાં ટીપી ડેવલપ કરવામાં આવે તો અહીંયા વિકાસનો બહુ જ સ્કોપ રહેલો છે. બિલકુલ. એટલે સ્વાભાવિક રીતે કે રોડ રસ્તાઓ નવા બને, નવી ડ્રેનેજ સિસ્ટમને જે આખું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જરૂરી હોય એ સરસ મજાનું બને, તો શું લાગે છે કે આ વિસ્તારને આવનારા સમયમાં જ્યારે ટીપી ફાઇનલ થઈ જાય કેવો ફાયદો મળી શકે એમ છે? ખૂબ જ ફાયદો મળી શકે એમ છે, કારણ કે મેં તમને જેમ અગાઉ કીધું એમ કલાલી એરિયા એક ઇન્ડસ્ટ્રીયલ ઝોન, રેસિડેન્શિયલ ઝોન અને એજ્યુકેશન હબ એ બધાથી જ ખૂબ જ વેલ કનેક્ટેડ છે. તો એક બહુ જ સરસ આઉટસ્કર્ટની અંદર એક સેટેલાઇટ ટાઉનશીપની રીતે કલાલી એરિયા ડેવલપ થઈ શકે એમ છે. એટલે કદાચ કોઈએ અત્યારે ઇન્વેસ્ટ કરવું હોય ને આ વિસ્તારમાં કરે તો જ્યારે ટીપી ફાઇનલ થાય ત્યારે એને ઘણો બધો ફાયદો મળે. ખૂબ જ ફાયદો થઈ શકે. બિલકુલ. હવે આપણે તમારા પ્રોજેક્ટની વાત કરીએ તો વિસેન્ઝા નામ પવન ગ્રુપની ઘણી બધી સ્કીમોમાં હોય છે, મોટા ભાગની સ્કીમો હોય છે, પણ વણક્કમ આ શબ્દ સાઉથ ઇન્ડિયન છે, એ પસંદ કરવાનું કારણ શું? સૌપ્રથમ તો એક બેઝિક અને ઓબ્વિયસ રીઝન હું તમને કહું તો જે એનું જે આર્કિટેક્ચરલ થીમ છે એ કેરાલિયન આર્કિટેક્ચરલ થીમ કે જે સધર્ન આર્કિટેક્ચરલ થીમ આપણે કહીએ એનાથી પ્રેરિત છે. અને કોઈ બી ઘર અને મકાન એની વચ્ચેનો જે ભેદ હોય છે એ ભેદ આ મકાનમાં તમે એન્ટર થશો તો એ તમને ભેદનો ફરક પડશે કે ઘર તમને વેલકમ કરશે. અને વણક્કમ શબ્દનો જે અર્થ થાય છે એ થાય છે વેલકમ, એટલે એક વેલકમિંગ હોમ છે. અને એ જ વસ્તુને આદર્શ રીતે રજૂ કરવા માટે અમે વિચાર્યું કે એનું નામ બી વણક્કમ જ હોવું જોઈએ. તેથી જ અમે વણક્કમ નામ રાખ્યું છે કે ઇટ્સ અ વેલકમિંગ હોમ. હા, એટલે ગમે ત્યારે આવો, આપણે જે મહેમાન ગતિની એક ભાવના ઓછી થતી જાય છે એના બદલે એ વધતી જાય. મહેમાન ગતિની ભાવના બી થાય અને આ ઘરમાં આવ્યા પછી તમને એવી જ અનુભૂતિ થાય કે ધરતીનો છેડો એટલે તો ઘર જ. બિલકુલ. હવે જે વિલાસનો કન્સેપ્ટ તમે લઈને આવ્યા છો, જો એની વાત કરીએ તો કઈ ખાસિયત છે, એટલે શું તમે ખાસ આપી રહ્યા છો આજે વણક્કમ વિલાસ તમે 4 BHKના બનાવ્યા છે એમાં? 4 BHKના જે વિલાસ અમે આપી રહ્યા છે એમાં અમારો જે મેઇન USP છે અત્યારે, વી આર સેલિંગ ઇટ વિથ ઇન્ડિયન ટ્રેડિશનલ વિલાસ કે જે ઘણા સમયથી ઇન્ડિયન ટ્રેડિશનલ આર્કિટેક્ચરલ
ને અત્યારે ડેવલપર્સની અંદર વિલુપ્ત થતું જોવા મળતું હતું એને અમે પાછું લાવવા માગતા હતા. એટલે આર્કિટેક્ચરલી બહુ જ સરસ રીતે ટ્રેડિશનને અમે પાછું લાવ્યા છે. પ્લાનિંગ ઇઝ ઓલવેઝ અ USP ઇન પવન ગ્રુપ. અને બીજું જે એની એમ્યુનિટીઝ છે, એમ્યુનિટીઝમાં ધેર ઇઝ અ લશ ગ્રીન ગાર્ડન છે 24,000 થી 25,000 સ્ક્વેર ફીટનો, સ્વિમિંગ પુલ છે, મલ્ટીપર્પઝ કોર્ટ છે, એક સુંદર મજાનું નાનું 50 સીટનું થિયેટર છે, જિમ્નેશિયમ છે, ગેમ રૂમ છે અને એવી ઘણી બધી એમ્યુનિટીઝ અમે પ્રોવાઈડ કરી રહ્યા છીએ કે જેથી જે વેલકમિંગ ઘર બનાવવાનું અમે વિચારી રહ્યા છે એ વેલકમિંગ ઘર બને છે. બીજું મને એક સવાલ એવો થાય છે, તમે કીધું એમ સાઉથ ઇન્ડિયન આખા લુકવાળા આ તમે વિલાસ બનાવ્યા છે, પણ એવું ખરું કે સાઉથ ઇન્ડિયન લોકોને ટાર્ગેટ કરી, કારણ કે વડોદરામાં ઘણી વસ્તી છે, તો કેવા લોકોને તમે ટાર્ગેટ કરી રહ્યા છો અને બુકિંગ રિસ્પોન્સ કેવો છે, કેટલા ટકા જેટલું બુકિંગ થયું? બુકિંગ રિસ્પોન્સ હાલમાં ખૂબ જ સરસ છે અને અમને ખૂબ જ સરસ ઇન્ક્વાયરી મળી છે. અમને જ્યારે આ નામ અમે વિચાર્યું હતું વનક્કમ, ત્યારે અમને એક એવો ડર હતો કે ફક્ત સાઉથ ઇન્ડિયન કોમ્યુનિટી આનાથી એટ્રેક્ટ થશે કાં તો બીજી કોમ્યુનિટી એટ્રેક્ટ નહીં થાય કે આ સાઉથ ઇન્ડિયન નેમ છે. પણ ભગવાનની દયાથી અને પવન ગ્રુપના જે પાછલા વર્ષોનો ટ્રેક રેકોર્ડ છે એના કારણે અમને દરેક કોમ્યુનિટીના લોકો મળ્યા છે અને દરેક કોમ્યુનિટી આ ઘરને પોતાના આવનારા ઘર તરીકે પસંદ કર્યું છે. પણ કેવા પ્રકારના લોકોને તમે, એટલે નોકરિયાત વર્ગ હોય એટલે અત્યારે અપર મિડલ ક્લાસ છે, બિઝનેસમેન છે, સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ છે, દરેક પ્રકારના લોકો આ પ્રકારનું ઘર પસંદ કરી રહ્યા છે. અને કારણ કે પ્લોટ સાઇઝ અલગ અલગ છે, તો પ્રાઇસ રેન્જ શું બની રહી છે અને બુકિંગ કેટલું થઈ ચૂક્યું છે અત્યાર સુધી? બુકિંગ ઇઝ અરાઉન્ડ 70% ઇઝ કમ્પ્લીટેડ. પ્રાઇસ રેન્જ ઇઝ 85 lakhs બેઝિક થી શરૂ કરીએ છીએ અમે, અને વિચ ઇઝ ગોઈંગ ટુ 1 crore પ્લસ એકોર્ડિંગ ટુ ધ પ્લોટ સાઇઝ. હા, એટલે સ્વાભાવિક છે, પ્લોટની સાઇઝ મુજબ એની પ્રાઇસ વેરી થતી હોય. બીજું મને એક તમારું પવન ગ્રુપનું કામ જે છે આટલા વર્ષોથી તમે કરી રહ્યા છો, તો અત્યારે કેવા આ સિવાયના બીજા પ્રોજેક્ટ્સ ઓન ગોઈંગ છે અને આવનારા સમયમાં કેવા મોટા પ્રોજેક્ટ્સ તમે લઈને આવી રહ્યા છો? અત્યારે ઓન ગોઈંગ પ્રોજેક્ટ્સ જે પવન ગ્રુપના છે એની અંદર અમારો જે સૌથી ફ્લેગશિપ પ્રોજેક્ટ અને સૌથી એમ્બિશિયસ પ્રોજેક્ટ પવન ગ્રુપનો જે અગેન કલાલી એરિયામાં જ અમે ચલાવી રહ્યા છે, દેટ ઇઝ Cloud9 રિસોર્ટ હોમ્સ, વિચ ઇઝ વન ઓફ ઇટ્સ કાઇન્ડ પ્રોજેક્ટ અને ઇન્ટરનેશનલ લેવલે અને નેશનલ લેવલે આર્કિટેક્ચરલી બહુ એક્લેમ થયેલો પ્રોજેક્ટ છે. બીજા અમારા રેસિડેન્શિયલ પ્રોજેક્ટમાં અગેન કલાલી એરિયામાં વિસેન્ઝા હાઈડેક કરીને પ્રોજેક્ટ છે. વીકેન્ડ હોમ્સની અંદર અમારો વિવેરા કરીને પ્રોજેક્ટ્સ છે. અને અફોર્ડેબલ સેગમેન્ટ કે જે નીડ ઓફ ધ ટાઈમ છે એની અંદર વિરામ કરીને અમારા પ્રોજેક્ટ્સ છે. અને આવનારા સમયમાં અમે એક ઇન્ટિગ્રેટેડ ટાઉનશીપ વિચારી રહ્યા છે અને વિસેન્ઝા વનક્કમના જે રિસ્પોન્સ છે એના બેઝ ઉપર વનક્કમ 2 એક પ્લાન કરી રહ્યા છે. એટલે બધું વડોદરામાં જ થશે કે વડોદરાની બહાર કંઈક પ્લાન કરી રહ્યા? લેટ્સ સી. અચ્છા, બીજું મને એક અત્યારે, કારણ કે રેરાનો નિયમ જે છે એ લાગુ થઈ ચૂક્યો છે, આપણે ત્યાં એકદમ ફાઇનલાઇઝ સ્ટેજમાં જ છે અને જે ઓથોરિટીની એપોઇન્ટમેન્ટ થવાની હતી એના ચેરપર્સનની એપોઇન્ટમેન્ટ થઈ ગઈ છે અને ઓથોરિટી બી બહુ ટૂંક સમયમાં બની જશે. પણ એની અસર આ તમારા પ્રોજેક્ટ્સ પર, વણક્કમ પર કે બીજા કોઈ પ્રોજેક્ટ પર ઓનગોઈંગમાં પડી રહી છે ખરી? એની અસર સારી રીતે જ પડી રહી છે. બેઝિકલી રેરાને જે ડેવલપર કોમ્યુનિટી છે એ રીતે જોઈ રહી છે કે ધીસ ઇઝ અ બ્રિજ બિટવીન બાયર એન્ડ સેલર. રાઈટ. બાયર અને સેલર વચ્ચે જે કોમ્યુનિકેશન ગેપ છે, કોમ્યુનિકેશન ગેપ અવોઇડ કરવા માટે સરકારનો જે પ્રયાસ છે એને રેરાના રૂપે અમે જોઈ રહ્યા છે. તો એ કોમ્યુનિકેશન ગેપ ઓછી થશે, ટ્રાન્સપરન્સી આવશે અને ડીલ જે કન્વર્ટ થાય છે એ ડીલમાં બંને બાજુ વિન વિન પોઝિશન આવે એવો જે સરકારનો પ્રયાસ છે, જે બહુ વેલકમ રૂપ છે, એ રીતે રેરા બહુ જ અસરકારક સાબિત થશે. પણ આ જે તમારા ઓનગોઈંગ પ્રોજેક્ટ છે એનું પેપર વર્ક્સ પૂરું થઈ ગયેલું છે, એટલે રેરા કોમ્પ્લાયન્સીસની કોઈ અસર એની પર પડે એવી છે? રેરા કોમ્પ્લાયન્સીસની કોઈ અસર નહીં પડે. રેરા કોમ્પ્લાયન્સીસની અંદર જે રેરાનું રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે એ કરાવવાનું રહેશે. એના સિવાય જે બી કોમ્પ્લાયન્સીસ છે જે વર્ષોથી ચાલતા આવ્યા છે, વિધાઉટ રેરા વી આર ફોલોઈંગ ધ રેરા રૂલ્સ. રાઈટ, બહુ સરસ. અને તમે CNBC બજાર માટે સમય કાઢ્યો, તમારો ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર માનું છું. તો આ અઠવાડિયે વડોદરાની પ્રોપર્ટી બજારમાં બસ આટલું જ. આવતા અઠવાડિયે આપણે જઈશું ગુજરાતના કોઈ અન્ય શહેરના નવા ડેવલપરની પ્રોપર્ટીથી પરિચિત થવા માટે. પરંતુ ત્યાં સુધી
આપ CNBC બજાર જોવાનું ચૂકશો નહીં, કારણ કે આ શો દ્વારા અમને આશા છે કે આપને મદદ અને માર્ગદર્શન મળી રહેતું હશે આપના સપનાનું ઘર ખરીદવા માટેનું. તો આપ જોતા રહો CNBC બજાર.